નાટક કંપની. હેલો પપ્પા, શું થયું? મારી ફીસ ને એડમિશનનું તમને કેટલી વાર કીધું કે મારે કેનેડા જ ભણવા જવું છે, મારે અહીંયા નથી રહેવું. તમે કેમ નથી સમજતા પપ્પા કે અહીંયા કોઈ જ ફ્યુચર નથી, બહાર જ ફ્યુચર છે? સમજો મારી વાત. ના, હું કંઈ ના જાણું, મારે અહીંયા નથી રહેવું. તમે દર વખતે પૈસાનો પ્રોબ્લેમ કહો છો, એવું થોડી ચાલે. ના, હું અહીંયા નહીં ભણું. એવું નથી કે અહીંયા ભણવાનું નથી, પણ મને અહીંયા નથી ગમતું. બહાર જ ફ્યુચર છે પપ્પા. અને જો તમે આવું ને આવું કરશો ને તો હું તમારી જોડે વાત નહીં કરું. તમે મને 10 દિવસમાં કહો કે તમે મારું એડમિશન કરાવશો કે નહીં. હેલો પપ્પા, શું થયું મારા એડમિશનનું? મારી જોડેના બધા છોકરા છોકરીઓનું કેનેડા એડમિશન થઈ ગયું છે. મારે જવું છે ત્યાં. તમે દર વખતે પૈસાની વાત કરો છો પપ્પા, આવું થોડી હોય. ના, તમે કંઈ બી કરો, 10 દિવસની અંદર મારું એડમિશન થઈ જવું જોઈએ. હું મૂકું છું, બાય. ફોન કેમ નથી ઉપાડી? હલો, શું છે પપ્પા? શું છે? ક્યારનો ફોન લગાવું છું. તો પણ મેં કટ કર્યો તો તમને સમજાય નહીં કે નથી કરવાનું ફોન એમ? તું કેવી વાત કરી રહી છું? એક તો તું અહીંયાથી એટલું ઘરથી દૂર છે, હું તને ક્યારનો ફોન લગાવી રહ્યો છું. મને કેટલું ટેન્શન થતું હતું. પણ પપ્પા, હું કઈ કામમાં હોઉં ત્યારે જ મેં તમારો ફોન. શું કામમાં હોય તું? જે પણ કામમાં હતી. તમારે શું છે અત્યારે? શેના માટે ફોન કર્યો છે? તું કેવી વાત કરે છે? શું છે એટલે? એક બાપને એની દીકરીની ચિંતા ના હોય? સારું બોલો, શું ચિંતા હતી તમને મારી? કઈ નહીં, તું શું કરે છે, તારું કેવું ચાલે છે ભણવાનું ને એ બધું મારે જાણવા માટે ફોન તો કરવો પડે ને. બધું સરસ જ ચાલે છે. અને આ શું દર વખતે ભણવાનું મારે છે કે તમારે છે? તારે ભણવાનું છે, પણ ભણવા તો મેં મોકલી છે ને તને, એટલે મારે ધ્યાન રાખવું પડે. બરાબર છે? હા સારું, બસ હવે સંભળાવ ના કરો. સંભળાવ નહીં, દિવસમાં સવારે વહેલા ઉઠીને બાપ જોડે વાત કરવાની. બરાબર છે? અને હું ગમે ત્યારે ફોન કરું ત્યારે ફોન ઉપાડવાના. પણ પપ્પા, કામમાં હતી યાર, મૂકો ને. શું કામ હોય? ભણવા સિવાય બીજું શું કામ હોય? અત્યારે તારો ભણવાનો ટાઈમ તો છે નહીં. હે, અત્યારે તો તું ક્યાં છે? તું પેલા મને એમ કહેતો. મારે તમને બધા જવાબ આપવા જરૂરી છે. તો કોને આપવા જરૂરી છે? મને એમ કે. કોઈને નહીં યાર, આ મારી પોતાની લાઈફ છે, હું મારી રીતે જીવું છું. એમાં તમને શું આટલી બધી દખલગીરી કરવાની જરૂર છે? અચ્છા, દખલગીરી કરું છું એમ? હા. વાહ, સરસ. કઈ નહીં બેટા, શાંતિથી ભણો. બરાબર છે? હમણાં થોડી વાર પછી તને પાછો ફોન કરું છું. હા, અને ફોન ઉપાડજે હો મારો. ચાલ, જય શ્રી કૃષ્ણ. આજકાલના છોકરાઓ. બેટા, શું છે આ બધું? હા, તારા પપ્પા સાથે આવી રીતે વાત થાય? પણ મમ્મી, મારે કેનેડા જવું છે. મારા બધા ફ્રેન્ડ્સ ત્યાં જતા રહ્યા છે, એમનું એડમિશન બી થઈ ગયું છે. તારા પપ્પાને પણ વર્લ્ડ ટૂર પર જવું હતું, પણ એમણે ક્યારેય પોતાનું ના વિચાર્યું. એમણે તારા સપનાઓ માટે વિચાર્યું. અને અત્યારે તારા પપ્પાની સાથે તું આવી રીતે વાત કરીશ? આ બી તો મારું જ સપનું છે ને, તો મારું સપનું તો પૂરું કરવું જોઈએ ને. એમને પહેલેથી વિચારવું જોઈએ કે ફ્યુચરમાં મારી દીકરી માટે હું શું કરીશ. દરેકની એક લિમિટેશન હોય છે, અને છતાં પણ બાપ પોતાના દીકરાઓ માટે એ પૂરી કરવા માટે, એમની આશાઓ, એમના સપનાઓ પૂરી કરવા માટે એ લિમિટેશનની બહાર પણ જતા હોય છે. તો અત્યારે બી એક વખત લિમિટની બહાર જતા રહે ને મારું સપનું પૂરું કરી દે. તમારે બસ તમારું જ વિચારવાનું હોય છે. ત્યારે કોઈ દિવસ તે તારા પપ્પાની જગ્યાએ પોતાને રાખીને જોઈ છે? મેં એમને રાખીને જોયા છે, હું એમનું બી વિચારું છું. ફ્યુચર ત્યાં જ છે, ત્યાંની લાઈફસ્ટાઈલ સારી છે મમ્મી. કોણે કીધું કે ત્યાંની લાઈફસ્ટાઈલ સારી જ છે? મને ખબર છે, મારા બીજા બી ફ્રેન્ડ્સ ત્યાં છે. તારા પપ્પાને ચિંતા છે એટલે તારા માટે વિચારે છે. ત્યાં તને કંઈ થશે તો તારા માટે કોણ ઊભું રહેશે? ત્યાં બહુ બધા જણા છે અને હું ત્યાં જઈને તમને લોકોને ત્યાં બોલાવી લઈશ મમ્મી. પણ ત્યાં તારા મા બાપ નહીં હોય. હું તમને બોલાવી લઈશ ને. પણ અમારે ત્યાં આવું જ નથી. તારું ફ્યુચર તું અહીંયા બનાવી શકે છે. અહીંયા સારું એજ્યુકેશન છે, છતાં પણ ગાંડાની જેમ ત્યાં જઈને ભણવું એ શું જરૂરી છે? ત્યાં બી સારું એજ્યુકેશન છે, તમે લોકો કેમ નથી સમજતા? બધાના મારા બધા ફ્રેન્ડ્સના મમ્મી પપ્પા સમજીને એમને મોકલ્યા છે, તમે કેમ નથી સમજતા? એટલે તારા ફ્રેન્ડ્સ જે કરે એ બધું તું કરીશ?
એ બધાના મા બાપે જે કરે બધું અમારે કરવાનું? એવું નથી કહેતી મમ્મી, પણ મારા સપનાનું વિચારો, મારા ફ્યુચરનું વિચારો. મારું ફ્યુચર શું? આજની પ્રજા, મારા સપના, મારું ફ્યુચર, મા બાપનું શું? અમારે તો તું એક જ છે ને. કાલ ઉઠીને અમને કંઈ થયું ઘરમાં તો અમને કોણ જોશે? હું છું ને, હું કહું છું તમને કે હું તું સાત સમંદર પાર અમને જોવા અહીંયા આવી. તારા આવા વર્તનના લીધે તારા પપ્પાની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. પહેલા મારી વાત કાન ખોલીને સાંભળી લે. 100 વાતની એક વાત, તારે આઉટ ઓફ કન્ટ્રી નથી જવાનું એટલે નથી જ જવાનું. નો આર્ગ્યુમેન્ટ્સ. કીધું ને કે નથી જવાનું એટલે નથી જ જવાનું. બસ. બાપની કોઈ કિંમત જ અલા નથી. પરમુડા, આવ ભાઈ આવ, બેસ. ચમ હું થયું? આ આપણી શિવાની. તે હું થયું? એક તો એને વિદેશમાં ભણવા મોકલી છે. એ હારું જ છે ને. સારું છે પણ ભાઈ છોકરી છે, જવાન છોકરી છે, એને ફોન કરું એક તો ફોન ઉપાડતી નથી. હવે કઈક કામમાં હોય ભાઈ. હવે અરે શું કામમાં હોય યાર? ભણવા સિવાય બીજું કોઈ કામ હોય? અલ્યા પણ ભણવાય બેઠી હોય ને તું આખો દાડો રિંગ કર 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 કરે તો છોડીને તકલીફ પડે યાર. અલ્યા ભાઈ કોઈ આખો દાડો ફોન નહીં કરતો. આજે તને ખબર છે, આજે આખા દિવસમાં મેં હમણાં ફોન કર્યો, 2 વાર રિંગ એને કાપી. હશે તું શાંત થઈ જા. કઈક હશે તારે જ નહીં ઉપાડ્યો ને. એવું ના હોય, પણ એને વાત કરવા પરથી તો ખબર પડવી જોઈએ ને. હશે હું મન જે હોય જો, ચિંતા નહીં કરવાની. અરે ચિંતા તો થાય જ ને ભાઈ યાર. અરે યાર પણ આવું થોડું ચાલતું હશે યાર. હશે ભાઈ યાર. હવે તું શું કામ અહીંયા આવ્યો છું એ કે? અરે સાચી વાત તો હું ભૂલી જ ગયો. હું તને એવું કહેવા માટે આવ્યો તો, બાજુમાં સોસાયટી કરી ને હા. ત્યાં આગળ કઈક હશે 20-22 વર્ષની દીકરી, એ આત્મહત્યા કરી લીધી. શું વાત કરે છે? હાસ તો પછી પણ એને શું થયું તું? અરે એને કઈક જવું તું, આવું કઈક બાર વિદેશ જવું તું, અને એના પપ્પાએ કઈક કારણોસર નહીં મોકલી હોય તો એમાં આવું મોટું પગલું ભરી લીધું. બોલ. અરે પણ યાર આવું તો થોડું કરાતું હશે. એ જ કહેવાનું છે ને. અરે યાર હું અત્યારે હાલ જોઈને આવ્યો છું, એના બાપના આંખમાંથી જે આંસુ પડતા હતા, આપણાથી તો જોઈ ના આકાય. અરે એ જ આ મને એ જ ટેન્શન થાય છે આ છોકરોનું યાર. એક તો આજની પેઢી વાળાનું કઈ નક્કી નહીં. અરે મેં તો કોઈ એની જીદ આગળ હંમેશા ચૂક્યો છું. હું તો એને વિદેશ જવું તો વિદેશ ભણવા મોકલી દીધી, પણ હવે ખરેખર મને ટેન્શન થવા લાગ્યું છે. અરે તારે કાંઈ ટેન્શન નથી યાર. તારે જો દીકરી ત્યાં આગળ છે, ભણે છે, મોજ છે. અરે કઈ મોજ નથી યાર. જ્યારથી ત્યાં ગઈ છે ને ત્યારથી મારી જોડે સરખી રીતે વાત નથી કરી એને. ખરેખર કહું છું. હવે ત્યાંનું ધ્યાન રાખવા વાળું કોણ? અરે પણ ઘરથી આટલા દૂર હોય એટલે એ લોકોને મગજમાં માનસિક રીતના કંઈક હોય યાર. તાણ એમાં ટેન્શન નહીં લેવાનું. ના ના ભાઈ ટેન્શન તો લેવું પડે યાર. કંઈક તો યાર એ કેમ આવું કરે છે મને ખબર નથી પડતી યાર. પહેલા આવી રીતે ક્યારેય વાત નથી કરી એને. સાચે કહું છું. અને આ તું કહે છે જો આ એના જેટલી જ છોકરી છે ને, આવું કંઈક કરી દીધું તો? ના ના, આવું કોઈ દિવસ ના કરાવે ભગવાન. અને જા તું કોઈ ખોટી ચિંતા કરીશ નહીં. આપણે છે ને ભલે દીકરી ના પાડે, અરે હવાર બપોર ને હાંજ એ લોકો ના પાડે ને તોય આપણે ફોન કરવાના. કરું જ છું ભાઈ, કરું જ છું. બાપની બસ તો બધી પછી. જવાબદારીઓ પૂરી કરું છું ભાઈ. ડેડી કેમ આટલું ટેન્શન લો છો તમે? લેવું તો પડે ને ટેન્શન. શું કામ પણ? એકલી છોકરી છે ત્યાં, કોઈ ધ્યાન રાખવા વાળું ખરું ત્યાં? એ પોતાનું ધ્યાન રાખી જ લેશે, અને એ મોટી થઈ ગઈ છે હવે, નાની નથી. કેટલી મોટી થઈ છે? નાની જ છે હજુ ભણી રહી છે. જ્યાં સુધી ભણવાનું પૂરું ના થાય, જવાબદારીઓ સમજે ત્યાં સુધી બધા છે ને બાળકો નાના જ કહેવાય. પણ અને બાપ daddy, માટે એ- તો બાપ માટે બધા દીકરીઓ નાના જ હોય. પણ ડેડી એ પોતાનું ધ્યાન રાખી લેશે. એ 22 વર્ષની થઈ હવે કઈ. બસ એ જલ્દીથી ઘેર આવી જાય ને ત્યારે જ મને શાંતિ થશે, બાકી નહીં થાય. બસ એક જ ખરેખર. મહિનો છે ને હવે એનું સ્ટડી બાકી. એ આવી બસ, જશે, બસ, બસ. પણ આ 1 મહિનો બી કેવી રીતે નીકળશે? નીકળી જશે. હું છું ને ત્યાં સુધી. તારી તો વાત થતી નથી. તે કોઈ દિવસ ફોન કર્યો એને? હું જ ફોન કરું છું. તમે લોકો ફોન કરતા હો તો પણ તમને ડેડી ખબર પડે અમારી કે એની સાથે મેસેજમાં વાત થઈ જાય છે. મેસેજ નહીં, ફોન કરવાનો. એના અવાજ પરથી મને ખ્યાલ આવે છે કે કંઈક ખબર નહીં એનો સ્વભાવ કેમ આવો થઈ ગયો. પણ ડેડી અમારી મેસેજમાં વાત થઈ જાય છે. અરે તમે પોતે જ વિચારો, એને ત્યાં અસાઇનમેન્ટ્સ હોય, કેટલું હોમવર્ક આપતા હોય, એ કેટલું સ્ટ્રેસ લેશે. આખો દિવસ કશું જ ના હોય હો. ભણવાના ટાઈમે હોય. હવે રાતના ટાઈમે આપણે ફોન કરીએ ત્યારે નહીં ઉપાડવાનો. અરે ના ના, તમે આ મેસેજ થી વાત કરો તોય વાત તો કરે ને તમારી જોડે, તો હા. એમાંય ટાઈમ બગડવાનો જ છે. તો પછી એના કરતા ફોન ઉપર વાત કરી લે તો મનને હું થોડી એ જ કહું તાકાત છું. થાય. ચલો મને વાંધો ના કહી નહીં. શકે, એમને તો કહી શકે ને. વાંધો નહીં, અમે વાત કરી લઈશું. પણ ડેડી તમારે સ્ટ્રેસ લેવું હોય ને તો પ્લીઝ શિવાનીનું નહીં, આ વિક્કુનું લો. એ ક્યારનો પાછળ પડી ગયો છે કે ચાલ આપણે ફોરેન સેટલ થઈ જાય. મારે નથી જવું. આ જોયું તે
આ એક ફોરેનમાં છે તો આટલું ટેન્શન છે, હવે આ બીજાને જવું છે, હવે શું કરવાનું આને? આને પાછું ફોરેન જવું છે. હા તો સારું જ છે ને. હું ક્યારની દેવને કહું છું કે ચલો આપણે લોકો જઈએ અહીંયા કઈ જ રાખ્યું નથી. બહાર કેટલા બધા સ્કોપ છે, તમને લોકો નથી ખબર. પણ ભાભી ઇન્ડિયા જેવું કોઈ જ દેશ નથી. હું જઈને આવી, મને નથી ગમતું ત્યાં. હા પણ બહાર પૈસા બી તો છે ને. પૈસા તો જો અહીંયા પણ છે, જેટલા બહાર ખર્ચા થાય એનાથી ઓછા ખર્ચા અહીંયા છે. બહાર બી ઓછા જ ખર્ચા થાય છે ને પૈસા વધારે મળે છે. એટલે તારે ફોરેન જવું છે એમ? હા હું તો અત્યારે બધી પ્રોસેસની તપાસ બી કરીને આવી. એમ? હા અને પેલા નબળાને? એને લઈ જ જઈશ ને, એકલી થોડી જઈશ. હા, એ સુનિલ શેટ્ટી આવા તૈયાર છે દેવ? એ તો માની જશે. અરે શેનો માનશે? બોલાવે એને, ક્યાં જઈ રહ્યો? દેવ હા. દેવભાઈ એ નદીમ શ્રવણ, બંધ કર તારું મ્યુઝિક. હે એ કે ગીત કમ્પોઝ કરવાનું છે? બેસે બેસ. શું છે શેની બૂમા બૂમ કરો છો? એ ભાઈ શું છે? શું છે? મેં શું સાંભળ્યું છે કે આ બધું તારે વિદેશ જવું છે? ખોટી વાત હું નહીં કરતો, એ કરે છે. તો શું એને એકલી મોકલીશ? ના ના, એને એકલી નહીં, પણ શું કામ જવું તારે ફોરે? હા, અરે કમાવા. અરે કમાવા તો શું, અહીંયા શું લે, અહીંયા નોકરી ધંધો જ નથી, અહીંયા કમાવ ને. અહીંયા ઓછા પૈસા મળે પપ્પા. અહીંયા કેટલા ખર્ચો મળે? ઓછો થાય ને. હા, ત્યાં કરતા અહીંયા ખર્ચો વધારે થાય ને પૈસા ઓછા મળે, આ ફિક્સ છે. અને ત્યાંની લાઈફમાં ને અહીંની લાઈફમાં બહુ ફરક છે. સાચી વાત છે, બહુ ફરક છે. શું એની ફરક life છે? એકદમ અરે attach મારું વાળી. ફૂલ ફેમિલી ત્યાં છે. આ તો મારું ફૂલ ફેમિલી અહીંયા છે. હા તો એમને બી તો આવું જ છે ને. કોને આનું આવું? ફેમિલી જંગલમાં જતો રે. હા ઓહો હા તમે નીકળો. શું નીકળો? અરે કોઈ ફોરેન બોરેન જવાની જરૂર નથી. જો પેલી છોકરી હમણાં મહિનામાં પાછી આવી જશે, હા, બરાબર છે? બરાબર. બધા અહીંયા જ રહેવાનું. હજી તો મહિના પછી પાછી આવવાની છે ને, આઈ થોડી ગઈ છે. આઈ જશે, આઈ જશે. હા, અરે આયા પછી બી અહીંયા જ રહી એની શું ગેરંટી? અરે આવશે પછી આપણે વિચારીશું. હા, અહીંયા જ રહે ને એવું એક ના એક હોય મિનિટ, ને એક માં. મિનિટ. હા, એનો જ ફોન દીધો, શિવાનીનો. હા બરો હા બેટા. હેલો પપ્પા, હા બોલ બોલ બોલ. મેડમને એમ કહેવા માટે ફોન કર્યો છે કે હવે હું અહીંયા જ રહેવાની છું. હા, શું બોલે છે તું? એક મહિનામાં તારી સ્ટડી પતી હશે પછી અહીંયા આવી જવાનું છે. આ કેવી ગાંડા જેવી વાતો કરે મેં તું? અહીંયા મેરેજ કરી લીધા છે અને હું અહીંયા સેટલ થઈ ગઈ. હલો હલો, શિવાની, શિવાની. શું થયું? શું થયું બાપા? અરે શિવાનીએ ત્યાં લગ્ન કરી લીધા છે. શું? હા, અરે યાર આ છોકરી, મેં તને કહ્યું તું ને કે મને ટેન્શન થાય છે. આ શું સરસ બીચ છે. ફોરેનમાં જેટલું જલ્દી પહોંચ્યું એટલું સારું છે. જીજુ અરે અરે આવને આવ, બેસ બેસ બેસ. અરે કેમ છો? બેસો. હા, એ હું પછી કહું છું. હા. દીદી ક્યાં? દીદી અંદર હશે. અરે જીયુ, જીયુ. અરે શું કરે આ અંદર આખો દિવસ રૂમમાં ને રૂમમાં? બોલો શું બાકી છે કેવું? શિવાની, હા તું જો અહીંયા? શિવાની આવી છે, Hi. મહેમાન આવે છે. એક કોલ કરી દેવો તો અમે લોકો તને લેવા આવી જાત. ના દીદી ચાલશે, બેસો ને. તને ખબર પણ છે પપ્પાની શું હાલત છે. બોલો અરે ને પપ્પાને. હા ઠીક છે ભાઈ, બેસ ને વાત તો કર બે ઘડી. હજી હમણાં તો આવી છે. બાકી કેવું ચાલે છે? બસ સરસ ચાલે છે. હા ચલો. કેમ છે તું? બરાબર છું. પપ્પા કેમ છે? પપ્પા ઠીક છે, સંભાળી રહ્યા છે. યાર કોણ આવ્યું છે ઘરમાં? એ શિવાની હા, કેમ ક્યારે છે? આવી? બસ હમણાં જ આવી. સરસ સરસ, મજા આવે ને તું? હા એકદમ મજા વાહ, આવે વાહ, છે. વાહ. આ બાબુચક કોણ છે? આ કોણ છે? ભાઈ એ હસબન્ડ છે મારો. અચ્છા હસબન્ડ છે, એટલે જ તો કીધું બાબુચક છે. બાકી સારો હોત તો તેમને બોલાયા ના હોત. અરે છોડો ને હવે એ બધી વાત. કેમ છો? વેલકમ. બસ ફાઇન. આ ઘર જ એવું છે હો, અહીંયા બધા NRI ને એવા બધા જ રહે છે. હાય ભાભી. એક મિનિટ, મારે જરાક વાત કરવી છે. બેટા એક હવે મિનિટ આવો લગ્ન ને. થઈ ગયા, હવે શું વાત કરવાની હવે? શું કહું છું? બોલો ને. આમ ફોરેનમાં બધું કેવું મજા આવે ને નહીં? હા મજા આવે. કેમ? આમ પૈસા પૈસા તો બહુ મળે ને નહીં? હા સારા મળે. એટલે ત્યાં બધી મજા પડે નહીં? આમ સરસ સરસ ચોખ્ખું ચોખ્ખું બધું આમ. હાની, તારે ક્યાંય નથી જવાનું, તારે અહીંયા જ રહેવાનું છે. મારે ના મજા આવે યાર, ઇન્ડિયા જેવી મજા આવે. આવો બાબુચક જેવા હોય યાર. અરે બાબુજી, અરે આવો ને જો જો શિવાની આવી છે. હા. પગે લાગ, પપ્પા છે. કુમાર છે, શિવાનીના હસબન્ડ. કેમ આવી હવે? અરે પપ્પા કેમ હાય, છો? તું બેસો ને, બેસી તો બેસો જા વાત કરો. બેસો પપ્પા. શિવાની બેસ ને. પણ એ આ અહીંયા કેમ? આ શું કરે છે અહીંયા? પપ્પા સોરી.
સોરી મેં તમને ના બોલાવ્યા પણ મારે કોઈ વાત નથી કરવી તારી. તે મને કહ્યું તું આ બધું કરતા પહેલા તે મને કહ્યું તું. આઈ એમ સોરી પપ્પા. હવે કોઈ સોરીનો મતલબ નથી. પણ હું પાછી આવી ગઈ ને. પાછી આવી ગઈ એટલે પણ એકલી આવી? ના પણ આ મારા હસબન્ડ છે. એ તો મને ફોરેનમાં રહે છે પપ્પા, ફોરેનમાં. અરે ફોરેનમાં રહેતો હોય કે ગમે ત્યાં રહેતો હોય. અરે પણ અરે ગ્રીન કાર્ડ છે ત્યાંનું એમની પાસે. આને કે ચૂપ રહે, મહેરબાની કરીને કે ચૂપ રહે. એક તો આપણા કોઈને જાણ નથી કરી, એણે ત્યાં લગ્ન કરી લીધા ને ડાયરેક્ટ ફોન પર કહે છે કે પપ્પા મેં લગ્ન કરી લીધા છે. પણ પપ્પા પાછી તો આવી ગઈ ને ઘરે. અરે એને ભણવા મોકલી હતી કે લગ્ન કરવા મોકલી હતી? પણ હવે લગ્ન કરી લીધા છે તો શું ફેર પડશે? એકવાર મળી તો જુઓ. ફેર પડશે એટલે ઘણો ફેર પડે છે. મને તો પડે છે, તમને લોકોને ના પડતો હોય ને તો મને પડે છે. પપ્પા તમે એની વાત તો શાંત સાંભળી લો. થઈ જાઓ. શું સાંભળું હું? બોલ તો શું સાંભળું? કે મને કેમ કર્યા? પપ્પા બહુ સારું અર્ન કરે છે એ અને બહુ સારી રીતે રાખશે મને. અરે યાર અને એણે જ મને અહીંયા આવવા માટે કીધું. પપ્પા એ ખુશ છે તો પછી આપણે પણ ખુશ રહેવું જોઈએ ને. હા ભાઈ. અરે, તમે લોકો કેમ નથી સમજતા હે? આ બધું જ કરી શકે. એકવાર કહેવું તો જોઈએ ને પોતાના બાપને. અરે પણ જે થઈ ગયું એ થઈ ગયું ભાઈ. હવે તું સમજતો નથી ભાઈ. હે આવી રીતે છોકરાઓ જો જાતે ને જાતે બધું કરવા લાગશે ને તો તારા મારા જેવાની કોઈ જરૂર જ નથી આ દુનિયામાં. પણ પપ્પા તમે એકવાર વિચારો અને તમને કેમ ના કીધું? કેમ કે તમે આટલું કેમ સ્ટ્રેસ ના લો કીધું છો. તમે લોકો પૂછો. કેમ કે તમે આટલું સ્ટ્રેસ લો છો પપ્પા, અને એ ડરથી તમારા ડરથી એને તમને ના કીધું. તમે થોડુંક મારી વાત શાંત મગજ એક રાખીને મહિનો એનો વિચારો. ભણવાનો બાકી હતો, લગ્ન કરીને અહીંયા આવી ગઈ. હવે શું એનું ભણવાનું તો બગડ્યું? ના ભણવાનું પૂરું થઈ ગયું છે પપ્પા. હા એક્ઝામ આપીને આવી છે, હવે રિઝલ્ટ આવી જશે. પપ્પા એ બહુ સારી ફેમિલીથી બિલોંગ કરે છે, મને બહુ ખુશ રાખશે. એ બી તું જ નક્કી કરીશ ને. તો પછી અહીંયા શું કરવા આવી છું? અમારા લોકોની શું જરૂર છે? તારે તો ત્યાં જ રહેવું તું ને ત્યાં જ સેટલ થવું તું, તો અહીંયા શું કરવા આવી તું? અચ્છા પૈસા ખૂટી ગયા હશે, કદાચ બાપ જોડે લેવા આવી હશે ભાઈ. ના પપ્પા મારે ત્યાં જ સેટલ થવું હતું, પણ મને આમને સમજાવ્યું કે ફેમિલી સાથે જ આપણને સાચું સુખ મળે. મને જરૂર છે પપ્પા તમારે. આણે સમજાવ્યું તને, અને હું તો તને કહેતો તો એ કશું જ નહીં. સોરી પપ્પા, પણ એકવાર તમે ઓળખી તો લો. જો આ બધું તે મને કહીને કર્યું હોત ને તો કદાચ હું સારી રીતે તારા લગ્ન કરાવ, અમે બધા ખુશીથી કરાવત. આ તો તે કહેવાય ને અમારી સાથે બહુ કપટ કરી નાખ્યું, એવું કર્યું. તો એમાં શું થયું પપ્પા? હવે બાળક છે તો ભૂલ થઈ ગઈ. આપણે ધામધૂમથી ફરી એના લગ્ન કરાવી દઈએ ને. અહીંયા આવી તો ગયા છે અહીંયા. ના ના હવે તું પાછી જતી રહે ત્યાં. મને તારી કોઈ જરૂર નથી. તું ત્યાં જ સેટલ થા, ત્યાં જ રહે, મોજ કર, કોઈ જ વાંધો નથી મને, કોઈ જ વાંધો નથી. અરે ભાઈ પરમુડા જે થયું એ સારું થયું. જો ભાઈ હે આ સોરું કચોરું થાય, માવતર કમાવતર ના થાય. અને આ તું જાણે જ છે ને કે આ બાજુની સોસાયટીમાં જે બનાવ બન્યો તો એવું તો નથી ને? હે આપણી છોડી ઘરે પાછી આવી છે, તારી માફી માંગે છે. હે પછી તો તારે આટલી બધી ટણી હેની રાખે છે તું? ઘણી નથી રાખતો ભાઈ, આ ચિંતા કરું છું. અરે તારી વાત સાચી છે, તું ચિંતા કરે છે. અને જો દીકરી બેટા તને પણ આ બાપ ચિંતા કરે, તારી ચિંતા હોય, અને પણ આપણે આવું કંઈક હોય તો મા બાપને પહેલું પૂછીએ. હે સોરી અંકલ. પપ્પા પ્લીઝ માફ કરી. તું હવે અહીંયા જ રહીશ કે પાછું જવાનું છે તારે? ના પપ્પા અહીંયા જ રહીશ. પાક્કું ને? હા પાક્કું પાક્કું. એ ભાઈ અહીંયા નહીં હો, અહીંયા એ ઓલરેડી એક છે. અમદાવાદમાં રહેવાના છીએ. હા તો બરાબર છે. હા તો બરાબર છે. એક પોસાય બીજો ના પોસાય, હે ને? જો શિવાની, તો તું તો મારી ગઈ, સમજી ગઈ. હે તાર ભાભીને સમજાય હા ફોરેન જવાનું કે તારા કરે છે. જીજુને બી સમજાય. કેમ જવું છે ફોરેન? બધાને બંને સમજાય. જીદ લઈને બેઠા છે કે ફોરેન જ જવું છે. અરે ના જવાય ફોરેન યાર, ઇન્ડિયા જેવી મજા ક્યાંય ખરી? હા ભાઈ ખરી. આ ફોરેન થી પાછા અહીંયા આવી ગયા તો નહીં? પછી આ તમે બે ભેગા થઈને આ બેને સમજાવજો, બરાબર? હા ભાઈ સમજાવો આ બધાને જેમને ફોરેન ના ચસ્કા છે એમને સમજાવો. હા એટલે આપણું આમ તો કેન્સલ, પણ વિચારશું પછી એક વર્ષ હા, પછી. તારા એક વર્ષ નથી જવાનું ક્યાંય. હા તો આપણે બધા ફરવા જઈશું. હા, એ બરાબર છે. હા એ ચાલે. ફરવા તો જવાય ને પપ્પા. પપ્પાને બી લઈને એ જઈશું. પપ્પા ફોરેન માં મજા આવશે. તમને બી લઈ જઈશું, તમને ફોરેન બતાવીએ. હા જઈશું ભાઈ, બધા જ ફેમિલી સાથે આપણે જઈશું. પણ એક વાત નક્કી થઈ ગઈ કે ફોરેન છે ને સેટલ થવા ના જવાય, હા. ફોરેન તો ફરવા જવાય. સાચું શું? પરિવાર સાથે.